નમસ્કાર મિત્રો, હું છું દિશુ ને દિશુની દુનિયામાં આપનું સ્વાગત છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મહેમદાવાદ સિદ્ધિવિનાયક દર્શન કરવા માટે. જોકે કાલે જ જવાનું હતું, પણ કાલે નીરવનો પ્રોગ્રામ હતો એટલે જઈ નતા શક્યા. અત્યારે જઈએ છીએ નીરવ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર ને દિશુની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે જઈ રહ્યા છીએ મહેમદાવાદ દર્શન કરવા માટે. અને પહેલી વાર એવું બન્યું છે કે અમે બંને એકલા જઈ રહ્યા છીએ, કારણ કે રોજ તો કોઈક ને કોઈક સાથે હોય જ, પણ આજે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને ત્યાં એ રસ્તા ઉપર મારા પરમ સ્નેહી મિત્ર સાગરભાઈ વાઘેલાનું ગામ આવ્યું છે રાસકા. એ રાસકા પણ એક ફરવાલાયક અત્યારે સ્થળ છે, તો ત્યાં પણ જવાની ઈચ્છા છે. જોઈએ ત્યાં જવાય છે કે નહીં ફાઇનલ નહીં, પણ સિદ્ધિવિનાયકના દર્શન કરવા જઈ રહ્યા છે. તો બને રહેજો વ્લોગમાં, તમને પણ દર્શન કરાવીશ. સિદ્ધિવિનાયક મંદિરમાં એવી માન્યતા છે કે આ જે કંઈ તમે ઘઉં જોઈ રહ્યા છો, એ જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવીને બાધા રાખે ત્યારે આવી રીતે ઊંધો સાથીઓ કરતા હોય છે સવાશેર ધાનમાંથી. અને જ્યારે એમની મનોકામના દાદા પૂરી કરે ત્યારે સીધો સાથીઓ કરવા માટે આવતા હોય છે. અને આજે દીશુએ પણ આ ઊંધો સાથીઓ કર્યો છે અહીંયા. એટલે સિદ્ધિવિનાયક દાદા વહેલાસર તમારી મનોકામના પૂર્ણ કરે. શું મનોકામના રાખી દીધો મારે પૂછાય નહીં. તો બને રહેજો વ્લોગમાં, આગળ પણ તમને દર્શન કરાવતા રહીશ. મિત્રો, અહીંયા દરેક દેશમાં જે અલગ અલગ મૂર્તિની સ્થાપના થઈ હોય અહીંયા ગાડી કરી છે. બધા દેશમાં જે અલગ અલગ હોય તો આવો તમને પણ બતાવો. તો મિત્રો, આ ગણપતિ દાદા છે શ્રીલંકાના. પછી આ મૂર્તિની પૂજા થાય છે બાંગ્લાદેશમાં. પછી આ મૂર્તિની પૂજા થાય છે કંબોડિયામાં. આ બધા જ ભારત દેશની આસપાસમાં અને સાંસ્કૃતિક દેશો છે, બધા દેશના ગણપતિની અહીંયા સ્થાપના કરવામાં આવી છે.
મિત્રો આ છે પવિત્ર સફેદ આંકડાનું ઝાડ, જેના લીધે સિદ્ધિવિનાયક દાદા મુંબઈથી અહીંયા આવીને બિરાજમાન થયા છે. ક્યાં માર આકાશ ત્યાંની શું આવું જ તો પેલા હા સો ફાઇનલી મિત્રો અમે લોકો દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘર તરફ. એની દર્શન કરી લીધા છે, જઈ રહ્યા છીએ ઘર તરફ. બહુ મજા આવી. અને મજા આવી ને સર? હા બસ ત્યારે સિદ્ધિવિનાયક દાદાના ગણપતિ સિદ્ધિવિનાયક ગજાનન ગણપતિ દાદાના દર્શન કરીને ખૂબ મજા આવી. તારા બ્લોગમાં તો મારી જીભ જલાઈ જાય છે યાર. તારો બહુ ભારે મારેલો બ્લોગ હોય છે. સો બન્યા રહેજો બ્લોગ. સો મિત્રો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને ખૂબ જ થાકી ગયા છે અને હવે બસ બેઠા છે. હેલી અમે લોકો આવ્યા તો થોડી ઈસાઈ ગઈ હતી, કેમ કે એને નહોતા લઈ ગયા અમે એના કારણે, પણ એને નીરવે મનાવી લીધી છે. અને હવે આપણે ક્યાં જવાનું છે? ફન બ્લાસ્ટમાં જવાનું છે અમારે. બટ અત્યારના હું ઘરે આવી ગઈ છું, બટ હજી મારે જમવાનું ને બધું બાકી છે, તો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અત્યારે મારા પપ્પા બહારથી લાવ્યા છે જમવાનું, મંચુરિયન ને ભાજી પાઉં. એના માટે અમે લોકો જમવા બેસી જઈએ છીએ, કેમ કે આજે ઘણા થાકેલા હતા એટલે ઘરે પણ કઈ બનાવ્યું નહોતું. નહીં હેલી શું ખાવા? એ મંચુરિયન કહી રહી છે. સો ચલો જમવા. ફાઇનલી મિત્રો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી રહી છું, કેમ કે ખૂબ જ થાકી ગયા છે, કેમ કે સવારે જવાનું હતું અમારે મંદિરે સિદ્ધિવિનાયક. એના લીધે આમ હરકમાં ને હરકમાં સૂતા નહોતા, રેડી થતા હતા. જો કેટલું બધું રેડી નહોતું થવાનું, બટ એવો હરક હતો કે આજે મંદિરે જઈએ છીએ, એના કારણે આરામ નહીં થયો. અમે લોકો બપોરના નીકળી ગયા હતા મંદિરે જવા માટે. અને ત્યાંથી આવીને બેઠા, થોડી વાર જમીને થોડું ઘણું કામ એવું કર્યું અને બસ હવે થાકી ગયા છે, તો હવે કરીએ છીએ અમે લોકો આરામ. સો મિત્રો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પર કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય ખોડિયારમાં. રાધે રાધે.